વેરી ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 1 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ આજે સન્ડે હતો, થોડી લેટ ઉઠી હતી. હું તો આમ બી રોજ લેટ જ ઉઠું છું, પણ આજ થોડી વધારે લેટ ઉઠી, તો ફટાફટ ઉઠીને કામ ફિનિશ કર્યું અને પછી જવાનું હતું કલોલ. અને સચિન તો વહેલા ઉઠી ગયા હતા, એમને દાઢીને હેર કટિંગ ને એવું કરાવવાનું હતું. તો કેમ મસ્ત તૈયાર થઈ ગયા છે, આજ તો જોરદાર લાગે છે ને. તો એ રેડી થઈ ગયા છે, મારે બાકી છે. મારે જવું છે હેર માટે, હેર સ્પા કરાવવા જઈશ. સ્પા ફિનિશ થાય પછી હું જઈશ રેડી થઈને કલર. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે અમારી સોસાયટીના યુવક મિત્ર મંડળોએ ભેગા થઈને છાશ વિતરણનું આયોજન કર્યું છે. ફ્રી છાશ વિતરણ. આવી ગરમીમાં અમારા જે યુવક મંડળનો આવો સરસ મજાનો સારો વિચાર આવ્યો છે અને જે છાશ વિતરણ ચાલી રહ્યું છે અમારા સોસાયટીના મિત્રો તરફ. હા અંકુશભાઈ. હા, મોજ 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 હો. બાકી હા વિજયભાઈ. મજા મજા, અમારા રોનકભાઈ. એકદમ મજા. અમારા બે ભાઈઓ જો હંતાઈને છુપાઈ ગયા છે. અમારા વિજયભાઈ અને એક બાપુ રોડ ઉપર આવી ગયા છે સરસ મજાના, અને બધાને પકડીને અમારી સેવાનો લાભ લેવડાવી રહ્યા છે. વિના મૂલ્યે છાશ વિતરણ ચાલી રહ્યું છે અમારા જીવન પ્રાણ યુવક મંડળ તરફથી. આવી કાળઝાળ ગરમીમાં પણ કોઈ છાંયડા વગર અમારા બધા સેવકો જે સેવાઓ આપી રહ્યા છે એમના માટે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. સો ફ્રેન્ડ્સ, હેતુને કરાવવું હતું હેરમાં હેર સ્પા. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ નિકોલની અંદર આવેલું આરકે હેર સલૂનની અંદર. સો તમે જોઈ શકો છો. લો હાલો મેડમ, જઈશું. વાગી ગયા છે 4. હે મિશિતા રેડી થઈ ગઈ છે, હેતાંશી બી રેડી થઈ જતા. હાઈ કરવું છે? હાઈ કર દે બેટા. બેટા હાઈ કર દે. ચલો, રહી ગયું હાઈ કરવાનું, કર દો. ચલો હાઈ કર દે. હવે મિશુન ગુસ્સો આવી ગયો. અને સચિન બી આજ તો બહુ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, હેર વેર કટિંગ કરીને આમ જોરદાર. સાસરીમાં જવાનું વટ તો જો બાકી. આમ સચિનને કેટલા ખુશ લાગે છે. સાસરીમાં તો થોડું વ્યવસ્થિત જવું પડે ને. સાસરીમાં તો એન્ટ્રીસ પાડવાની. અને હું બી રેડી થઈ ગઈ છે થોડી સિમ્પલ. ગરમી આજે બહુ જ છે. હવે જઈએ મમ્મીના ત્યાં કલોલ. રામનગર જવાય તો બી જવું છે.
અને આજનો દિવસ મજા આવશે, બધા એન્જોય કરીશું. મારા મોટા બેનની ભાણી બી આવવાની છે, તો બહુ મજા આવશે. તમને વ્લોગ જોવાની બી મજા આવશે. બધા ભેગા મળીને મસ્તી કરીશું. એ તો કાલે થશે, આજ તો પોસિબલ નથી. આજ તો અમે એકલા જ છીએ. તો ત્યાં જઈને હું વ્લોગ કન્ટિન્યુ કરીશ, બરાબર ને? તો બન્યા રહેજો વ્લોગમાં, સ્કીપ ના કરતા, અને આખો વ્લોગ જોજો, તમને બહુ જોવાની મજા આવશે. ગાઈસ અમે પહોંચી ગયા છે અને મળી ગયા છે કૃષ્ણ પ્રજાપતિ. કેમ છો? તમે એકલા જ આવ્યા? બહુ ડાયા. આ કોણ આવી ગયું? ये हमारा गणपति दादा. કેવી તબિયત ગણપતિની? સો યા એવરીવન, અમે લોકો કલોલ પહોંચી ગયા છે. આ છે બા, એના છે દાદા. હાય, જય શ્રી કૃષ્ણ. એના છે ગોટુ. હાય. અરે ડગેશ, શું કરે તું? હાય. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6 અને 6 વાગે હું સચિનના મમ્મી ને બધા જઈએ છે બજારમાં. જોઈએ હવે, ખાલી આંટો મારવા જઈએ છે, તો તમને બી કલોલનું થોડું ઘણું બજાર બતાવીશ. આ છે કલોલનું ટાવર, અને અહીંયા જે પેરેડાઇઝ ચા દેખાય છે ને, અહીંયા કલોલની પ્રખ્યાત છે. અને અહીંયા પાંચાટી બજાર છે. અહીંયા અંદર બધા કપડાં ને એવું મળે છે, સસ્તું મળી જાય છે. તો અમારું રામનગરનું યુટ્યુબનું અમારું ફેમિલી જુઓ, ઘણું મોટું ફેમિલી છે અને બધા અમારા ચાહીતા છે. બસ મજામાં દાદા. કેમ છો? મજામાં બધા? સો યા એવરીવન, અહીંયા મારા બી સબસ્ક્રાઈબર્સ છે, તમે જોઈ શકો છો. બહુ હેપી થઈ ગઈ બે બહેનો મને ક્યારની કોમેન્ટ કરતી હતી. હાય. શું નામ તારું? નિશા. નિશા. અને અંજલિ? એ નહીં, અંજલિ આ ઓકે. કેમ છો? મજામાં? કેમ છો માસી? મજામાં? જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ જ એમને કેવું લાગ્યું? મને તો બહુ જ ગમ્યું. ક્યારની રાહ જોઈને બેઠા હતા નહીં? ઘણા દિવસોથી. હાય. કેવું વ્લોગ જોવે તું? કેવી મજા આવે વ્લોગ જોવાની? આ છોકરી એના દાદાની એક્ટિંગ કરે છે, જોવો તમે. દાદા બોલો. શું ભણે છે? બધી વારે સર અને
ઘરે આવે ત્યારે લખવા બેઠી એની મમ્મી રાંધવા બેઠી અને એની બા છોકરો સંભાળે અને એના પપ્પા નોકરી જાય અને એના દાદા મારે સાહેબ કેવું મળે છે એને તો બધી વારે દાખલાની બધું જ આવડે છે ક્યાં બેઠી હા મારા સાહેબને તમે જે લખવાનું એ કરીને દેખાડો બધું જ એટલે બધું જ વેરી ગુડ સ્ટાર્ટ ચલ नखरे वाली कुटने गली काले साड़ी लाले गुलाम पागल कर दे तुझे मोहल्ले से तार गुलाम साड़ी यानी लाल 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 जैसे तेरी बारी गजब फोटो में सकता વેરી ગુડ આટલો ડોલો કાપી લેવા ને શું લીધું ફેરી લો ને તમે આટલો ડોલો કાપી બાજરી શું છે આ તો બહાર ના શેકીને ખાવાનું શું કરવાનું? आई जाने તો અત્યારે અમારા હેતલની જોડે બધા ફોટો પડાઈ રહ્યા છે એમના નાના નાના સબસ્ક્રાઈબરો ને ખરેખર બધા બહુ જોરદાર ખુશ થઈ ગયા છે. સો ગાઈસ અત્યારે અમે રામનગર આવ્યા હતા. રામનગરમાં મારા નાના નાના સબસ્ક્રાઈબર છે, એમને મળીને બહુ જ ખુશી થઈ છે અને એ તો અમને સપોર્ટ કરે છે પણ એમની પૂરી ફેમિલી બી એટલો સપોર્ટ કરે છે ને અમે દિલથી જોઈને એટલો આનંદ થાય છે ને કે તમે બી લોગ જોશો તો તમને આમ એટલું સારું ફીલ થશે ને કે આટલો બધો સપોર્ટ કરે છે, એ બી સપોર્ટ કરે છે ને એમની ફેમિલી બી બહુ પૂરો સપોર્ટ કરે છે. અમને બધાને મળીને એટલો એન્જોય કર્યો ને આનંદ થયો ને કે બહુ સારું લાગ્યું અમને. તો થેન્ક યુ સો મચ તમે આટલો સપોર્ટ કરો એના માટે. બાય દીદી. બાય. અહીંયા અમને જોઈને આ છોકરાઓ બી એટલા ખુશ થઈ ગયા ને તમે જોઈ શકો છો, જો કેટલા ખુશ લાગે છે. બાય બાય. बाय બાય. के मैरिज में पण आवतो તમને ઇન્વાઇટ કર્યા ચોક્કસ આવીશું. હા ને અને અમને મેકઅપ પણ કરજો. તમને મેકઅપ બી કરીશું ચોક્કસ. ઓકે ચલો બાય બાય. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે રામનગર જઈને આવ્યા અને ત્યાં જે અમારા નાના નાના સબસ્ક્રાઈબરો હતા, જે અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ એમની દરરોજની કોમેન્ટ હોય છે, એ લોકો અમને ખાસા ટાઈમથી મળવા માગતા હતા, જે આજે અમે એ લોકોને મળીને આવ્યા અને ખરેખર એમના ત્યાં જઈને ખૂબ જ આનંદ થયો. કારણ કે અમને જોઈને એ લોકો એટલા ખુશ થયા કે કોઈ એમનો હદ પાર વગરનું, એમની પૂરી ફેમિલી જે તમને વિડીયોની અંદર જોવા મળશે જ. કારણ કે નાના નાના છોકરાઓ તો જે છે એ તો અમને સપોર્ટ કરે છે પણ એમની જોડે જોડે એમની જે ફેમિલી છે આખું, એ બી અમને એટલો ખૂબ સપોર્ટ કરે છે. તો ખરેખર અમને આજે ત્યાં જઈને બહુ જ મજા આવી અને આપણે પર્સનલી હેતુને બી પૂછીએ કે એને કેવી મજા આવી. મને બી એટલી બધી મજા આવી ને કે કોઈ શબ્દ જ નહીં કે શું કહું. આમ દિલ એટલું ખુશ થઈ ગયું ને કે હું જેના માટે આવી હતી એ માટે ખુશ નહીં થયું, પણ આમ મળીને એટલું આમ આનંદ થઈ ગયો ને કોઈ શબ્દ જ નથી કે શું કહેવું એમને. દિલથી થેન્ક યુ કહીશ, બીજું તો કંઈ શબ્દ નથી મારા જોડે. એટલી બધી આમ દિલથી ખુશી થઈ કે બહુ જ મસ્ત સપોર્ટ કરે છે, એ તો કરે છે, એમની ફેમિલી બી એટલો સપોર્ટ કરે છે ને તો બહુ મસ્ત. સો ગાઈસ મામા આવી ગયા છે એન્ડ મામાએ અમને સરપ્રાઈઝ આલી કેમ કે કાલે અમને એમની સાસરીમાં જવાનું છે. કેમ ઈસુડીનું થઈ ગયું ભજ્યું. તમારું વાતચીત નથી ખબર ને કે કઈ વાત કરો. કપડા મામા એના માટે લાયા ને કે સરપ્રાઈઝ આવી જાણે કે એના માટે લાયા હોય ને. શું કેવું સચિન? તો ભાઈ વિચારીને બોલાય, એવું ના હોય કેમેરો આવે એટલે બોલવાનું બડબડ ચાલુ કરી દે, અને એવું ના હોય.
વિચારીને બોલવું પડે કે હું બોલીએ છીએ. ભજ્યું થઈ ગયું ભજ્યું. શું થઈ ગયું ગોટુ? મોય મોય થઈ ગયું. મોય મોય. કેમ છો ભાઈ? સાસરીમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ટનાટન. મસ્ત નવા કપડાં અને નવા બૂટ લઈને આવી ગયા છે. હવે કાલે તમને ફાઇનલી લુક બતાય કેવા કપડાં ને કેવા બૂટ લઈને આવ્યા છે. જોજો કેવો છે. અત્યારે તો ખાલી થેલીઓ બતાવી દઉં છું. જો એ થેલીઓ પડીને બે થેલી લાયા. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે. સચિન કેટલા વાગ્યા? ગઈકાલ વાગ્યા તેટલા ગઈકાલ કેટલા વાગ્યા હતા? સો ગાઈસ પરમ અત્યારે દાડે વાગી ગયા છે 9:30 અને અમે જઈ રહ્યા છે જમવા માટે. હવે ભાઈ ક્યાં લઈ જાય છે તો જોઈએ, તમને બતાવીશું શું જમીએ છે શું નહીં. અને આજનો વ્લોગ તો ફાઇનલી બહુ મોટો થઈ ગયો છે એટલે તમે જોઈને ખુશ થઈ જશો. પણ જોવાની મજા આવશે. ભલે મોટો જોવાની તો થઈ તમને ગયો બહુ મજા આવશે. તમે જોશો. હા, તો બધું નવું નવું છે. હોય છે ને બધું જ નવું નવું છે એટલે જોવાની બહુ મજા આવશે. કલમ નો vlog. अभी मैं आ जाऊंगी कलर तो सब आपको नया नया देखने मिलेगा. हाँ सचिन? फिर सचिन देखने नहीं मिलेगा पुराना. અલગથી વ્લોગ બનાવે હું વાત કરું. हाँ हाँ તમે લોગોની ક્લિપો ઉતારીને મને મોકલજો, હું તમને એડ કરી દઈશ. તમને ના ભાઈ ના હું મારી Subscriber. રીતે આખો વ્લોગ બનાવી છે. સબસ્ક્રાઈબર ને પછી ગમતું નહીં તો તમે એક દાડો બનાવજો, એક દાડો હું બનાવીશ. એટલે રોજ એવા લોગો મૂકીશું. તો કોમેન્ટ કરજો કે ભાઈ આમાંથી અમારે શું કરવું. કે કલોલ હેતુ રહેવા આવે તો હેતુ એકલી વ્લોગ બનાવે કે વારા ફરતી અમે બંને એક એક દિવસે વ્લોગ બનાવીએ. એટલે તમે જેવું ફટાફટ તમને યોગ્ય લાગે એવું કોમેન્ટ કરજો. સો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે જમવા માટે. જોઈ શકો છો ક્યાં આવ્યા છે? સુરતી ફૂડ કોર્નરમાં આવી ગયા છે. અહીંયા મસ્ત મજાનું જમવાનું છે. અમે જમીએ છીએ ઢોસા, ભાજી પાવ. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 અને 12:30 મેં મહેંદી મૂકીને નીકાળી બી દીધી. મેં મહેંદી કેવી મૂકી છે કોમેન્ટ કરજો. હેતાંશી બી જાગી રહી છે, મિશિતા બી જાગે છે અને સચિન ગયા છે દીદીના ત્યાં ખાતરસ. ભાઈ અને સચિન બંને ગયા છે. હું જઈશ સવારે 5 વાગે. સવારે 5 વાગે એ લોકોને રેડી કરવાનો છે. રેડી કરીને પછી હું રેડી થઈશ. હું રેડી થઈને પછી ફંક્શન એન્જોય કરીશું. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. આજનો વ્લોગ બી મને એવું લાગે છે બહુ મસ્ત હશે. તમને ગમ્યો કે નહીં ગમ્યો એ લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર બી જરૂરથી કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.